તમે? કિંજલબેન છે? ઇન્સ્પેક્ટર રાણા તમે? તમને થોડા સવાલ કરવા હતા. જો તમને વાંધો ના હોય ને તમે સંપૂર્ણ રીતે ખેન મુક્ત થઈ ગયા હો તો. રૂપેશ, આ બધું શું છે? અને ઇન્સ્પેક્ટર રાણા, તમે સુશાંતને શોધવાને બદલે અહીં આવીને કિંજલને સવાલ જવાબ કેમ કરી રહ્યા છો? ઓ બેન, અમને અમારું કામ કરતા આવડે છે. કોને સવાલ કરવો ને કેવી રીતે કરવો. કિંજલબેન, તમારા હિસાબે આ બધો પ્લાન કોનો હોઈ શકે? એમાં પૂછવાનું શું હોય? દેખીન તો સુશાંતનો. તમે એને પકડો, એને સવાલ કરો, કે પછી એવું તો નથી ને કે એ તમારા હાથમાંથી છટકીને અમેરિકા પહોંચી ગયો છે? એ શક્ય નથી. ફાર્મ હાઉસ ઉપરથી એક બેગ મળી છે જેમાં રાહુલ, કિંજલ અને સુશાંત ત્રણેયના પાસપોર્ટ છે. મારો પાસપોર્ટ? પણ મારો પાસપોર્ટ સુશાંત પાસે કેવી રીતે? એ જ તપાસ કરવા તો હું અહીંયા આવ્યો છું કે તમારો પાસપોર્ટ સુશાંત પાસે પહોંચ્યો કેવી રીતે. મને નથી ખબર ઇન્સ્પેક્ટર. ઇનફેક્ટ હું પણ એ જ વિચારી રહી છું કે મારો પાસપોર્ટ સુશાંત પાસે કેવી રીતે પહોંચ્યો. ક્યાંક તો ભવાની બાએ તો પાસપોર્ટ નહીં આપ્યો હોય. પણ ભવાની બાનું કહેવું તો એમ છે કે એ કામ તમારું જ છે. તો પછી રાહુલના પાસપોર્ટનું શું? એ સુશાંતે માંગ્યો હતો. કીધું હતું કે યુએસ ના વિઝા અપાવવા માટે તને મદદ કરી. પણ એ લોકો ખોટું બોલી રહ્યા છે ઇન્સ્પેક્ટર. બની શકે પણ જો કોઈ માણસ અમને કંઈ જણાવે તો એ વિશે પૂછપરછ કરવી અમારી ફરજ છે. સો મિસ કિંજલ, તમારો પાસપોર્ટ તમે સુશાંતને આપ્યો હતો? અરે, હું મારો પાસપોર્ટ સુશાંતને શું કામ આપું? પ્રેમ. આ પ્રેમમાં ભલા માણસો કઈનું કંઈ કરી નાખતા હોય છે. આ તમે શું બોલો છો રાણા સાહેબ? કિંજલ શું કરવાની સુશાંતને પોતાનો પાસપોર્ટ આપે? વાત ખાલી પાસપોર્ટ પૂરતી નથી, પણ અમને એ બેગમાંથી કિંજલબેનના આઈડી પ્રૂફ સાથે સાથે મુંબઈ જવાની 2 ટિકિટો પણ મળી છે. શું? એટલે સુશાંત લગ્ન કરીને કિંજલને સીધો મુંબઈ લઈ જવાનો હતો? કે પછી એવું તો નથી ને કે કિંજલબેન પરણીને સુશાંત સાથે મુંબઈ ભાગી જવાના હોય? બોલો બોલો કિંજલબેન, આ વિશે તમારું શું કહેવું છે? અરે આમાં કિંજલ શું બોલે બિચારી? અરે તો ભાનમાં જ ક્યાં હતી? એને તો ભાનમાં આવતા જ ભાવ લાગ્યો છે. જુઓ બેન, દરેક મા બાપને પોતાનું છોકરું વિચારવું થોડું લાગે છે, પણ અમારી જોડે દિવસના આવા 50 કેસ આવે ને એમાં સૌથી વધારે ચૂનો લગાડનારા આવા પૂરા ચહેરાઓ જ હોય છે. ને અહીંયા તો બંનેની સગાઈ પણ થઈ ચૂકી હતી ને એ વાતની મને બરાબર ખબર છે. કદાચ તમને યાદ નહીં હોય પણ 5 લાખના ચોરીના કેસમાં ઇન્સ્પેક્ટર તરીકે હું જ હતો. તમારી વાત સાચી છે ઇન્સ્પેક્ટર. તમે જ્યારે સુશાંતને હોસ્પિટલમાં મળ્યા ત્યારે અમારી સગાઈ થઈ ચૂકી હતી, પણ પછી એ સગાઈ ફોક થઈ ગઈ હતી. તો મારી શંકા વધુ મજબૂત થઈ રહી છે. સગાઈ તૂટી ગઈ હોય પણ પ્રેમ હજુ અકબંધ હોય.
તો પરિવારની મરજી વિરુદ્ધ ચોરી ચોરી ચૂપકે ચૂપકે તમે લગ્નનું પણ નક્કી કરી શકો છો ને જ્યારે બધું છતું થઈ ગયું ત્યારે તમે બેભાન થઈ ગયા ને બધો દોષનો ટોપલો સુશાંત ઉપર નાખી દીધો. બસ કરો રાણા સાહેબ, તમે તો મને એવી રીતે સવાલ કરી રહ્યા છો જાણે મને ઓળખતા જ નથી. તમારી સામે જ સુશાંતે હોસ્પિટલમાં પોતાના સ્વભાવનો પરચો આપી દીધો તો ને. વાવ કિંજલ, મને નથી ખબર કે તું આટલા મોડર્ન વિચાર ધરાવે કે સગાઈની 15 મિનિટ પહેલા કોઈ પારકા પુરુષને તારા ડ્રેસની ચેન બંધ કરવાનું કહે છે. કે ક્યાંક પછી એવું તો નતું ને કે ચેનની સાથે સાથે દરવાજા પણ બંધ થઈ ગયા હતા? કોઈ પણ જાતના પુરાવા વગર સુશાંતે તમારી પાસે આવીને એમ ચાડી પણ ખાધી હતી ને કે 5 લાખની ચોરી બીજા કોઈએ નહીં પણ રૂપેશ જીજુ અથવા તો ઉત્કર્ષે કરી છે. મને લાગે છે કે આ 5 લાખની ચોરીમાં ઉત્કર્ષ અને રૂપેશનો પણ હાથ હોઈ શકે. સુશાંતના શંકાશીલ અને કટકટિયા સ્વભાવથી તો હું કંટાળી ગઈ હતી, પણ એમ વિચારીને એડજસ્ટ કરતી રહી કે જો પપ્પાને ખબર પડશે તો એમની તબિયત બગડી જશે, એમને દુઃખ થશે. પણ એક દિવસ સુશાંત મારી પાસે આવ્યો અને એણે મારી સામે શરત મૂકી તો 7 દિવસમાં લગ્ન કરી એની સાથે અમેરિકા ચાલી જાઉં. અને મેં આ વાત માટે ના પાડી એટલે એને સગાઈ તોડી નાખી. મને પણ તારી સાથે સગાઈ ટકાવી રાખવામાં કોઈ રસ નથી. કોક જાહેર કરું છું આ સગાઈ. પછી પછી શું થયું? પછી શું? પછી કઈ નહીં, પછી બધું નોર્મલ અને રૂટીન ચાલી રહ્યું હતું. તો હમણાં થોડા દિવસ પહેલા જ અચાનકથી સુશાંત મારી સામે બુકે લઈને ઊભો રહી ગયો. સુશાંત? હા, હું તો એને જોતી જ રહી. એનું બોલવું, એનું વર્તન, એનો સ્વભાવ બધું જ બદલાઈ ગયું હતું. હું જે સુશાંતને ઓળખતી હતી એ સુશાંતે તો મારા પપ્પા જ્યારે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે એમને જોવા આવવાની તરકાર સુદ્ધા નહોતી કરી. અને આજે એ જ સુશાંત મારા પપ્પાની મદદ કરવા માટે તત્પર હતો. પપ્પાની તરફ જો. એમને કેટલો થાક લાગ્યો છે કે મેં કિંજલ સાથે જે પણ કંઈ કર્યું એ માફીને યોગ્ય નથી. પણ જો તમે મને ઘરે ડ્રોપ કરવાનો એક ચાન્સ આપશો તો મને લાગશે કે મારો એક ગુનો ઓછો થયો. એટલું જ નહીં, પણ અમારી દુકાનમાં જ્યારે ઇન્કમ ટેક્સની રેડ પડી અને વીસીના 3 લાખ જપ્ત થઈ ગયા ત્યારે એણે પોતાની પર્સનલ ગેરંટી પર અમને લોન પણ અપાવી દીધી. કિંજલ, જો તું થેન્ક યુ કહી રહી છે ને તો અહીંયાની બેંકમાં મારું અકાઉન્ટ છે, ત્યાં તને લોન મળી શકે એમ છે. ઇનફેક્ટ મેનેજર સાથે મેં વાત પણ કરી લીધી છે, પણ ગેરેન્ટર તરીકે મારી સિગ્નેચર જોઈશે. જો તને કોઈ વાંધો ના હોય તો આપણે લોન માટે જઈ શકીએ.